હવે અહીંયા ધ્યાન આપો, આગળ વાત કરીએ સાંદ્રતામાં ફેરફારની અસર. તો આપણે સવારે જોઈ ગયા કે જો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરશો તો પ્રક્રિયા પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે અને પ્રક્રિયકને વાપરશે, જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. તો લસેટેલિયનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રક્રિયા કઈ દિશામાં થશે એ તમને આવડી જશે. હવે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? હા, પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં. જો તમે નિપજની સાંદ્રતા વધારો તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? નિપજની સાંદ્રતા ઘટાડો તમે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો ચલો તમારી બુકની અંદર આલેખ દ્વારા તમને H2 અને I2 ની પ્રક્રિયામાં જે સાંદ્રતામાં ફેરફાર થાય છે એની રિપ્રેઝન્ટેશન આપેલી છે, એને દર્શાવેલું છે. તો એ શું કહેવામાં આવે છે એને સમજી લઈએ. તો પ્રક્રિયા કોના વચ્ચે થાય છે? H2 ગેસ અને I2 ગેસ વચ્ચે. અને શું બનાવે છે? 2HI ગેસ બનાવે છે. ક્લિયર? આ તમારી રાસાયણિક પ્રક્રિયા. તો જો અત્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે. ક્લિયર? આપણે આ લઈ લઈએ સમય અને આપણે લઈ લઈએ સાંદ્રતા. હવે સાંદ્રતા અહીંયા છે H2 ની સાંદ્રતા, એની નીચે થોડીક સાંદ્રતા આપણે લીધી I2 ની, મતલબ H2 વધારે લીધા, I2 ઓછા લીધેલા છે, બીજું કંઈ નહીં. અને તમને ખબર છે ભાઈ H2I2 પ્રક્રિયા કરશે એટલે HI પણ બનાવશે. તો બનેલો HI હશે તો એની પણ કંઈક સાંદ્રતા હશે. તો માની લો કે આ એની સાંદ્રતા. હવે ધ્યાનથી સાંભળો, આ આલેખ હું ક્યારનો કરું છું? સંતુલન સમય. ક્યારનો? સંતુલન સમય. તો પછી H2 ની સાંદ્રતા એમને અચળ જળવાઈ રહેશે. કેમ? કારણ કે અત્યારે પ્રક્રિયા શેમાં છે? સંતુલનમાં છે. એટલે આ જે સમય તમને દેખાય એ કયો સમય છે? સંતુલન સમય છે. તો યાદ રાખો, એમ ના યાદ આવે કે H2 ની સાંદ્રતા કેમ પહેલાથી આટલી નાખી જ રહી? તો એનું રીઝન છે ભાઈ અત્યારે પ્રક્રિયા આપણે શેમાં માનેલી છે? સંતુલનમાં. એટલે H2 ની સાંદ્રતા અચળ જળવાઈ રહેશે, I2 ની સાંદ્રતા પણ અચળ જળવાઈ રહેશે અને HI જે બન્યો હશે એનો જથ્થો પણ અચળ જળવાઈ રહેશે. હવે જુઓ આ સમયે પર્ટિક્યુલરલી તમને ખબર છે કે સમય તો પસાર થતો રહેશે, સમય કોઈના માટે ઊભો રહે નહીં. તો અત્યારથી લઈને જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હતી ત્યારે ધીરે ધીરે સમય વધતો ગયો. આ સમયે મેં શું કર્યું? પ્રક્રિયાની અંદર H2 ની સાંદ્રતામાં વધારો કર્યો. મેં શું કર્યું? બહારથી થોડો H2 વાયુ પ્રક્રિયા પાત્રની અંદર ઉમેરી દીધો. તો પછી H2 ની સાંદ્રતામાં વધારો થાય કે ઘટાડો થાય? મેં આ સમયે જુઓ અત્યારે તો પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં. પછી આ સમય જ્યારે આવ્યો ત્યારે મેં શું કર્યું? પ્રક્રિયા પાત્રની અંદર કે જેમાં રાસાયણિક પ્રક્રિયા થતી હશે એમાં H2 વાયુ ઉમેર્યો. તો H2 ની સાંદ્રતામાં વધારો થાય કે ઘટાડો થાય? વધારો થાય. કેમ કે મેં H2 ઉમેર્યો. તો માની લો કે એ સમયે જ્યારે મેં H2 ઉમેર્યો ત્યારે આટલી H2 ની સાંદ્રતા વધી ગઈ. ચલો વધી ગઈ, બહુ વધારે પડતી વધી ગઈ, આપણે ઓછી વધી. આટલી H2 વાયુની સાંદ્રતા વધી. બરોબર? ચાલો હવે પ્રક્રિયા તો એમને એમ ચાલતી રહેશે પ્રક્રિયા. હવે બોલો પ્રક્રિયાની અંદર શું થાય? H2 વાયુની સાંદ્રતા વધી તો હવે શું થાય? તો લસેટેલિયનના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા શું કરશે? H2 વાયુની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે. એટલે હવે શું કરે? વધારે ને વધારે H2 વાયુ વાપરશે. તો H2 વાયુ જો સમય સાથે વપરાય તો પછી એની સાંદ્રતામાં ઘટાડો થાય કે ના થાય? થોડા સમય પછી નવું સંતુલન પ્રાપ્ત થઈ જાય. બોલો ખ્યાલ આવ્યો નહીં? આ લેખ થોડું સરખું દોરજો, બરાબર? તમે પેઇન્ટરો આ રીતે થોડું સારું આ લેખ દોરજો. ધીરે ધીરે સમય સાથે ઘટી અને થોડા સમય પછી અચળ થઈ ગઈ. કેમ અચળ થઈ ગઈ? કારણ કે હવે નવું સંતુલન સ્થપાયું. કે આ સમય સંતુલન ખોરવાઈ ગયું. કેમ? કારણ કે આપણે H2 વાયુની સાંદ્રતામાં વધારો કરી દીધો. તો સંતુલન સાંદ્રતા બદલાઈ ગઈ. હવે તમે વિચારો H2 થોડો એકલો વપરાયો છે? એકલો H2 વપરાય અને HI બનાવી દે? ના, એ કોની સાથે વપરાયો હોય? I2 સાથે વપરાયો હોય. એનો મતલબ કે I2 ની સાંદ્રતામાં પણ શું થયું હશે?
બોલો શું થયો છે? ઘટાડો થયો છે. તો H2 સાથે I2 પણ થોડો વપરાશે. તો વપરાયો. ચલો H2 અને I2 વપરાયા તો સામે શું બન્યું? HI બન્યું. તો આ HI ની સાંદ્રતામાં શું થાય? વધારો થાય કે ના થાય? તો પછી એનો આલેખ કઈ રીતે આવે? આ પ્રમાણે આવે કે ના આવે? HI ની સાંદ્રતામાં શું થયું? વધારો થયો. અને થોડા સમય પછી HI ની સાંદ્રતા પણ અચળ થઈ ગઈ. તો જુઓ કયા સમયે HI ની સાંદ્રતા અચળ થઈ? તો આ પોઈન્ટ તમે ધ્યાનથી જુઓ. આ પોઈન્ટે બધાની સાંદ્રતા કેવી થઈ જાય છે? અચળ થઈ જાય છે આ સમયે. તો આ સમયે નવું સંતુલન સ્થપાઈ ગયું. નવું સંતુલન સ્થપાઈ ગયું. આટલાથી આટલો સમય તમે જુઓ. આટલો સમય શું છે? સંતુલન સ્થપાયેલું છે. એના પછી આ નવું સંતુલન સ્થપાયું. તો આ પાછળનો સમય પણ શું હશે? સંતુલન સ્થપાયેલું છે. પણ આ વચ્ચેનો જે તમને સમય દેખાય એ સમય દરમિયાન સંતુલન પૂરવાઈ ગયું હતું અને રાસાયણિક પ્રક્રિયા ફરીથી ચાલુ થઈ ગઈ હતી. મતલબ આ સમય દરમિયાન આપેલી પ્રક્રિયા સંતુલનમાં કહેવાય? ના કહેવાય. તો આ સમયે પ્રક્રિયા સંતુલનમાં નથી. બરાબર? પ્રક્રિયા સંતુલનમાં નથી. તો બસ આલેખની અંદર આ વસ્તુ તમને દર્શાવે કે જો તમે અચાનક આ H2 ની સાંદ્રતામાં વધારો કરો તો શું થાય? તો આપણે H2 ની સાંદ્રતામાં વધારો કર્યો તો લ સેટેલિયરના નિયમ પ્રમાણે પ્રક્રિયા શું કરશે? સાંદ્રતામાં ઘટાડો કરશે. તો સાંદ્રતામાં ઘટાડો કર્યો, ધીરે ધીરે નવું સંતુલન તમને ખબર છે કે ભાઈ પ્રક્રિયા સંતુલન નવું પ્રાપ્ત કરી દેશે. તો અહીંયા આગળ પ્રક્રિયાએ સંતુલન પ્રાપ્ત કરી દીધું. હવે એટલો H2 થોડી વપરાયો હોય. H2 HI સાથે વપરાશે. આ એટલું પડશે તો આના હંગાત લઈને જ પડશે. એમને પડશે નહીં. પહેલા તો કહેવાય ભાઈ બંધ. તો આ શું થશે? એટલું પડશે. તો જો એટલું પડ્યો બંને એકબીજા સાથે વપરાય એટલે શું બનાવ્યું? HI. HI બન્યો મતલબ HI ની સાંદ્રતામાં વધારો થયો. તો જુઓ HI ની સાંદ્રતામાં વધારો થયો કે નહીં? અને વળી પાછું શું થઈ ગયું? નવું સંતુલન. તો ક્લિયર? તો આટલો સમય પહેલાનું સંતુલન હતું જ. પછી તમે H2 ની સાંદ્રતામાં વધારો કર્યો એટલે અચાનક સંતુલન ખોરવાઈ ગયું. તો આટલા સમય દરમિયાન પ્રક્રિયા સંતુલનમાં નથી. અને અહીંયાથી તમે ધ્યાનથી જોશો તો નવું સંતુલન પાછું પ્રાપ્ત થઈ ગયું. સમજ પડશે આ આલેખની અંદર? તો બુકમાં તમે વાંચો. બુકની અંદર તમને આ રીતે દર્શાવેલું છે. બરોબર? તો પછી લખવાની જરૂર ખરી મારા? માત્ર શું આ આલેખની રિપ્રેઝન્ટેશન છે. દાખલા તરીકે થિયરી પૂછાય કે ભાઈ સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો તો તમે આ એક્ઝામ્પલ ના લો તો પણ ચાલે. બરાબર? મેં તમને જે લખાવ્યું છે કે ભાઈ પ્રક્રિયાની સાંદ્રતામાં વધારો કરશો તો શું થશે? ઘટાડો કરશો તો શું થશે? એના પછી નિપજની સાંદ્રતામાં વધારો કરો તો શું થાય? અને નિપજની સાંદ્રતામાં ઘટાડો કરો તો શું થાય? તો એ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? પણ આલેખની રીતે પણ શું કહેવા માંગે છે આલેખ એ તમને ખ્યાલ હોવો જોઈએ. મેં તમને હંમેશા શું કીધું કે ભાઈ આલેખ ભૂખવાનો નથી. આલેખ ઉપરથી માહિતી શું મળે છે એ તમારે પ્રાપ્ત કરવાની. ખ્યાલ આવ્યો? હવે માની લો કે હું ફરીથી H2 ની સાંદ્રતામાં વધારો કરું તો શું થાય? ફરીથી અહીંયાથી ઉપર ઊંચો ગ્રાફ આવી જાય. કેમ? H2 ની સાંદ્રતામાં વધારો થયો. હવે તમને ખબર છે કે ફરીથી પ્રક્રિયા સ્ટાર્ટ થશે. H2 વપરાશે. હવે H2 થોડી એકલો વપરાય, I2 ના સાથે વપરાય. તો ફરીથી આ સમયે I2 થોડો વપરાશે. ચલો એ વપરાયો તો ફરી પાછું HI બનશે અને અહીંયા આગળ ફરી પાછું નવું સંતુલન પ્રાપ્ત થશે. ક્લિયર? તો આલેખ શું કહેવા માંગે છે એ તમારે સમજવાની જરૂર છે. બરાબર? આલેખ ગોખવાની જરૂર નથી. તો આલેખની અંદર આ વસ્તુ સમજાય ગઈ છે. તો જેને ના સમજ પડી હોય તો એ પૂછી લો. કોઈ કરો આની ઉપર પ્રશ્ન? ચલો ટેલ બોલો નહીં? હા, ઓલવેઝ તપાસે. જે પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાતું હોય એ પ્રક્રિયાનો ગુણધર્મ કેવો હોય? સંતુલન પ્રાપ્ત કરવાનો. મેં તમને સનાતન સત્ય લખાવ્યું ને તો યાદ રાખવાનું કે કોઈ પણ પ્રક્રિયા છે સંતુલન પ્રાપ્ત કરશે. ક્લિયર? એક સમય HI ની સાંદ્રતા કયા સમય HI ની સાંદ્રતા I2 ની સાંદ્રતા સરખી થઈ જાય? મે બી થઈ શકે તમે જે પ્રમાણે ક્વોન્ટિટી લીધી હોય, મતલબ કે તમે જે પ્રમાણે શરૂઆતનો જથ્થો લીધો હોય એના ઉપર આધાર રાખશે. બરાબર? સમજ પડી ગઈ આટલી? ઓકે, બરોબર. તો પછી જરૂરી ના હોય નોટ ડાઉન કરવું છે તમારે? ચોપડીમાં આપેલો બરાબર ને? તો લખવાની કોઈ જરૂર નથી. અને લખાણ લખાવવાનું બરોબર? પ્રોબ્લેમ નહીં ના પાછળથી બોલજો હો.
સમાધાન ચલો કષ્ટ તો છે ઓકે કઈ વાત હવે જુઓ આગળ થોડી વાત કરી આપણે યાદ તમને એક ઉદાહરણ લીધું હતું આપણે H2 અને H2 વાળું અને તમે આને હેબર વિધિ તરીકે પણ ઓળખતા છો હેબર વિધિ શું હોય એમોનિયાના ઉત્પાદનની એક પદ્ધતિ છે તો હેબર નામના વૈજ્ઞાનિકે શોધી હતી તો એની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ N2 અને H2 વાયુ વચ્ચે પ્રક્રિયા કરાઈને શું બનાવવામાં આવે છે NH3 વાળું ચલો પ્રક્રિયા સંતુલિત કરી દો તો અહીંયા આગળ આવશે 3H2 અહીંયા આગળ આવશે 2NH3 બરોબર N2 અને H2 વાયુ સ્વરૂપે હોય એ તમે પ્રક્રિયા કરાવશો ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એટલે તમને શું મળશે NH3 વાયુ મળશે તો આની અંદર પણ સંતુલન સ્થપાય છે જુઓ તમે તો પછી તમને વધારે ને વધારે એમોનિયા પ્રાપ્ત થશે નહીં કેમ કારણ કે જે સમયે સંતુલન સ્થપાશે એ સમયે એમોનિયા બનતો બંધ થઈ જશે એકચ્યુઅલીમાં એવું ના કહેવાય પરંતુ શું કહેવાય ગતિશીલ સંતુલન સ્થપાયેલું હશે મતલબ પૂર્વગામી પ્રક્રિયા જેટલી થતી હોય એટલી જ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થતી હોય હવે અહીંયા આગળ થયું શું કે ભાઈ કોઈ એક સમયે સંતુલન સ્થપાઈ ગયું તો પછી વધુ એમોનિયા તમને પ્રાપ્ત થશે નહીં તો એટલા માટે શું કરવામાં આવે છે ઔદ્યોગિક ક્ષેત્રે જે બધા પ્લાન્ટ હોય એની અંદર આ એમોનિયાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવામાં આવે છે ગમે તે કરીને આનો શું કરવામાં આવે પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવામાં આવે અથવા તો કોઈ પણ દ્રાવક હોય જેમ કે પાણી તો પાણીની અંદર એને ઓગાળી દેવામાં આવે પાણીની અંદર જેવો તમે એને ઓગાળશો તો પ્રવાહી સ્વરૂપમાં આવી ગયો પ્રવાહી સ્વરૂપમાં આવી ગયો મતલબ વાયુ અવસ્થામાં એની સાંદ્રતામાં શું થઈ ગયું આ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે તો વાયુ અવસ્થામાં એની સાંદ્રતામાં શું થશે ઘટાડો થાય વધારો થાય ઘટાડો થાય NH3 વાયુની સાંદ્રતા ઘટી એનો મતલબ પ્રક્રિયા કઈ દિશામાં થઈ કઈ દિશામાં થઈ પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થઈ એનો મતલબ તમને શું મળ્યું વધારે ને વધારે NH3 મળ્યું એટલે શું કરવામાં આવે N2 ને H2 વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈને NH3 બની જાય સંતુલન સ્થપાઈ જાય એના પછી NH3 ને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેવામાં આવે એટલે NH3 ની સાંદ્રતામાં ઘટાડો થશે NH3 સાંદ્રતા ઘટી જશે એટલે વધુ ને વધુ NH3 બનતો રહેશે વળી પાછું એનો પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દો એટલે વળી પાછી પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય સાંદ્રતામાં વધારો થશે એટલે તમને શું મળશે વધુ ને વધુ NH3 પ્રાપ્ત થતો રહેશે તો આવી બધી ટ્રીકોનો ઉપયોગ કરવામાં આવે શા માટે કારણ કે વધારે ને વધારે તમને ઉત્પાદન મળે મેં તમને સવારે સમજાવ્યું કે ભાઈ આપણો ગોલ શું હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પાછળનો વધારે ને વધારે આપણને શું મળે નિપજ મળે એ આપણો શું હોય ગોલ હોય બરાબર તો એ વસ્તુ હતી આની અંદર આવી જ રીતે એક બીજી પણ પ્રક્રિયા છે તમે ઘરે બાંધકામની અંદર જોયું હશે કે ભાઈ ચૂનો વપરાતો એને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ CaO તો CaCO3 નો પથ્થર આવે બરાબર મતલબ કે તમને ખ્યાલ હશે આ જે બધા કાર્બોનેટ હોય એ આપણે જે સપાટીઓ પૃથ્વીની એમાંથી તમને મળી આવતા હોય કેલ્શિયમ કાર્બોનેટ હોય મેગ્નેશિયમ કાર્બોનેટ હોય તો આનું તમારે ઉષ્મીય વિઘટન કરાવવાનું હોય છે અને ઉષ્મીય વિઘટન કરાવશો એટલે CaO અને CO2 વાયુ મળશે તો આ તમારો ખૂબ જ અગત્યનો બાંધકામમાં વપરાતો પદાર્થ છે બરોબર આ બિલ્ડિંગ બની એમનું થોડી બની આ CaO નું ઘણું બધું યોગદાન હતું એના થોડી ભૂલી જવાય કેલ્શિયમ ઓક્સાઇડ નું ઘણું બધું યોગદાન હતું ત્યારે આ બિલ્ડિંગ બની અને એ બિલ્ડિંગ ની અંદર તમે ભણો છો તો અલ્ટિમેટલી તમે ભણો છો એના પાછળનું પણ કારણ શું હોય CaO તો થેન્ક યુ કહી દેજો બરાબર ચલો કઈ દીધું ચલો હવે ધ્યાન આપો હવે અહીંયા આગળ CaO હોય ને તો ઘન અવસ્થાની અંદર પણ CO2 એ વાયુ અવસ્થાની અંદર તો શું કરવામાં આવે જેવો CO2 વાયુ બને એને તરત દૂર કરવામાં આવે કારણ કે આ પ્રક્રિયા પણ કેવી છે પ્રતિવર્તી પ્રક્રિયા છે એનો મતલબ કે થોડા સમય પછી સંતુલન તો સ્થપાશે ચલો સંતુલન સ્થપાઈ ગયું પછી શું કર્યું CO2 વાયુને દૂર કરી દીધું હવે CO2 વાયુ કઈ તરફ છે નિપજની દિશામાં છે મતલબ તમે શું કર્યું નિપજની સાંદ્રતામાં ઘટાડો કર્યો તમે શું કર્યું અહીંયા આગળ નિપજની સાંદ્રતા ઘટાડી દીધી
તમે જો નિપજની ક્ષમતા ઘટાડો તો તમે આન્સર આપજો, આંગળી ઊંચી કરજો. પ્રક્રિયા કઈ દિશામાં થશે? કોઈ બોલતા નહીં. જોઈએ. બોલો કૃષ્ણા, શું થાય? નિપજની સાંદ્રતામાં ઘટાડો કર્યો. મેં તો તમને હિન્ટ આપી દીધી, આખું મોટું વાક્ય બોલી દો કે નિપજની સાંદ્રતામાં ઘટાડો થાય તો પછી પ્રક્રિયા કઈ દિશામાં થશે? બોલો બોલો, વિચારો. લ સેટેલિયરનો નિયમનો ઉપયોગ કરો. બોલો વિનય. પ્રતિગામી દિશામાં. ચલો બોલ્યો તો ખરા. બે ગપ્પુ તો ગપ્પુ, પણ મારો તો ખરા ગપ્પુ. બોલવાનું રાખવાનું. ચલો બીજું કોણ બોલશે? બોલો નિશા. પુરોગામી દિશામાં. એક જ વસ્તુ બાકી રહી છે, પછી જવાની. હા તો હવે એમ બોલો, સ્વેચ્છાએ બોલો કે ભાઈ કોણ હતા ભાઈ જે પ્રતિગામી વિચારતા હતા? કોણ કોણ પ્રતિગામી દિશામાં વિચારતું? મને ખબર હોય, તો વિચારું છું. તું વિચારતી હતી પ્રતિગામી ના? પ્રતિગામી વિચાર્યું કે પ્રતિગામી વિચારતો હતો ને? હા, મેં કીધું પોખતો હતો એવો. પછી બીજું કોઈ હતું? સ્વેચ્છાએ ઓગણીસ કરજો. ન તો બધા પુરોગામી વિચારતા. ઓકે, કઈ વાંધો નહીં. તો બોલો, સાચો જવાબ શું આવે? પુરોગામી દિશામાં આવે ને? વેલ ડન. તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં થાય. કેમ? કારણ કે નિપજની સાંદ્રતામાં ઘટાડો થયો તો પ્રક્રિયા શું વિચારે કે ભાઈ નિપજની સાંદ્રતામાં હવે વધારો કરો. નિપજની સાંદ્રતા વધારવી હોય તો પછી પ્રક્રિયાને કઈ દિશામાં લઈ જવી જોઈએ? પુરોગામી દિશામાં, કે જેથી તમને વધારે ને વધારે શું મળશે? નિપજ મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો ભૂલ ના પડે. લ સેટેલિયરના નિયમનો ઉપયોગ કરવાનો. ઓકે, આવડી જશે. સરસ. તો ચલો, આ ઉદાહરણ પણ તમારી બુકની અંદર આપેલા છે. કદાચ રાસાયણિક પ્રક્રિયા ના આપી હોય તો તમે આ લખી દો. ચલો અહીંયા ધ્યાન આપો. તો હવે સાંદ્રતામાં ફેરફારની જે અસર થાય છે એનો વધારે સારી રીતે સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ. બરાબર? અહીંયા આગળ આપણે લઈશું કોઈ પણ Fe3+ આયન ધરાવતું એવું આયનીય સંયોજન. તો દાખલા તરીકે આપણે લઈએ FeCl3. FeCl3 ની અંદર તમે જુઓ Fe ની ઓક્સિડેશન અવસ્થા કઈ? FeCl3 માં Fe ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3 છે ને? તો હું ડાયરેક્ટ લખી દઉં Fe+3. બરોબર? તો એનું તમે કોઈ પણ જલીય દ્રાવણ લો, એની જો તમે થાયોસાયનેટ આયન સાથે પ્રક્રિયા કરાવશો. કયા આયન સાથે? થાયોસાયનેટ, HCN-. આને કહેવાય થાયોસાયનેટ આયન. એની સાથે પ્રક્રિયા કરાવશો તો એક સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થશે. હવે ભાઈ આ સંકીર્ણ સંયોજન કોને કહેવાય? એમાં પડવાની તમારે જરૂર નથી. જસ્ટ એક સંયોજન પ્રાપ્ત થશે, તમારું નવું સંયોજન. તો એનું જે સૂત્ર છે કંઈક આ પ્રમાણે છે. વ્યવહાર નથી જતો. FeHCN ચોરસ કૌંસ અને એની બહાર 2+. બરોબર? ચલો, કેટલા 2+ આયા? તો Fe3+ હતા, HCN- હતા. તો 3 - 1 એટલે કેટલા આવશે? +2 આવી ગયા. બરોબર? તો આ તમને શું પ્રાપ્ત થશે? એક સંકીર્ણ આયન પ્રાપ્ત થશે. ક્લિયર? હવે જુઓ, Fe+3 અવસ્થા હોય ને એનો એક પર્ટિક્યુલર રંગ હોય અને એ રંગ તમને જોયેલો જ છે. લોખંડનો કાચ જોયો ને તમે? એના જેવું. એટલે પીળાશ જેવો એનો રંગ હોય. બરાબર? તમે અહીંયા પીળાશ પડતો એનો રંગ હોય. ખ્યાલ આવે? કેવો રંગ હોય? નારંગી પીળા પડતો એનો રંગ હોય. દાખલા તરીકે તમે આ એક સોલ્યુશન જોઈ શકો છો અહીંયા આગળ. બરોબર? હવે આ સોલ્યુશન મેં ફિલ્ટર નથી કર્યું, ગળ્યું નથી, કેમ કે આપણી જોડે ગળણી નથી એટલા માટે. તો તમે જોઈ શકો આનો રંગ કેવો છે? પીળાશ જેવો લાગે ને તમને? બરાબર? તો પીળો અથવા તો તમને થોડો નારંગી જેવો થોડો કલર લાગશે. તો Fe+3 અવસ્થાનું કોઈ પણ તમે આયનીય સંયોજન લો, FeCl3 લો, તો એનો પણ રંગ કેવો હોય? આ પ્રકારે હોય. તો અહીંયા આગળ મેં એક દ્રાવણ બનાવ્યું છે. એ દ્રાવણ બનાવ્યું છે FeCl3 ને પાણીની અંદર ઓગાળીને. તમે FeCl3 કેવું છે? આયનીય સંયોજન. પાણીની અંદર ઓગાળશો એટલે આયનો છૂટા પડી જશે. Fe+3
Cl માઈનસ. તો તમે જોઈ શકો એનો રંગ કેવો પીળો છે. હવે જે થાયોસાયનેટ આયન હોય એ રંગવિહીન હોય. એ કેવું હોય? રંગવિહીન. તો અહીંયા આગળ મેં કસનળી B ની અંદર એક રંગવિહીન દ્રાવણ લીધેલું છે. તમને લાગતું છે પાણી લીધું સાહેબ. અરે પાણી નથી, આ થાયોસાયનેટ. બરોબર? એટલે પાણી સમજીને પીવું નહીં. લગભગ મોટાભાગના કેમિકલો કેવા હોય? નુકસાનકારક જ હોય મોટાભાગના. અને મોટાભાગના તમે જે રસાયણો જોશો એ રંગવિહીન હશે, પાણી જેવા. તમે લેબમાં જાઓ તો કલરવાળા ખૂબ ઓછા મળશે, પણ રંગવિહીન તમને બરોબર એમનું આખું અલગ જ ગામ. તો એ કેવો હોય? રંગવિહીન. હવે જ્યારે આ Fe3+ HCl- સાથે જોડાઈને આ સંયોજન બનાવો, સંકીર્ણ સંયોજન, તો એનો રંગ હોય લાલ રંગ, અથવા તો તમે એને કહી શકો લોહી જેવો રંગ. એનો બ્લડ રેડ કલર પણ કહેવાય. કેમ બ્લડ રેડ કીધું? કારણ કે ભાઈ તમારે જેવું જે લોહી હોય ને એના જેવો રંગ બનાવો. તો હમણાં હું તમને બતાવીશ કે ભાઈ કેવો રંગ હોય. તમે observe કરો. હવે અહીંયા જુઓ, આ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાય છે, અને એટલા માટે મેં અહીંયા આગળ પ્રતિવર્તી પ્રક્રિયાની નિશાની લગાડેલી છે. કેમ? કારણ કે આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી. એમાં સંતુલન સ્થપાશે. એટલે આપણે એક પ્રયોગ કરીએ. મેં એક ખાલી ટેસ્ટ ટ્યુબ લીધી, બરાબર, જેની અંદર આપણે પ્રક્રિયા કરાવી છે. બરોબર? હવે ધ્યાનથી જુઓ હું શું કરું છું. એક પકડો. તો આ ટેસ્ટ ટ્યુબની અંદર શું છે? Fe+3 આયન. બરોબર? પાણીની અંદર વગાડી એનું થોડું પોર્શન લઈ લો. ઓકે, આટલું બરાબર છે. આ મેં પોર્શન લીધું. મેં ટેસ્ટ ટ્યુબના નામ પણ આપેલા છે જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. તો કસનળી A ની અંદર શું હતું? Fe+3. કસનળી B ની અંદર જો આ B લખેલો છે મેં, એની અંદર મેં લીધેલો છે થાયોસાયનેટ આયન, એટલે કે HCl- આયન છે એની અંદર. હવે એ મેં બનાવ્યો NH4HCl દ્વારા. બરોબર? એમોનિયમ થાયોસાયનેટ. તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ સંયોજન કુદરતમાં મુક્ત આયન સ્વરૂપે ના હોય. બરોબર? એ કોઈ તટસ્થ સંયોજન સ્વરૂપે હોય. તો સંયોજન કયું હતું? NH4HCl. NH4HCl એમોનિયમ થાયોસાયનેટ હતું. તો આની અંદર શું હશે? NH4+ આયન પણ હશે અને HCl- આયન પણ હશે, HCl. બરોબર? ક્લિયર? તો જુઓ, હું જ્યારે આની અંદર નાખીશ તો શું થશે? જોતા રહેજો, ઓબ્ઝર્વ કરવાનું છે તમારે. બરોબર? તો આ એક બ્લડ રેડ કલર છે. બ્લડ રેડ જેવું તમને દેખાય ને, કઈ એવું લાગે કે સાહેબ તો આ તો લોહી લઈને આવ્યા. એટલે આ લોહી નથી, આ શું હોય? સંકીર્ણ સંયોજન છે. બરોબર? Fe3 થાયોસાયનેટનું આ એક સંકીર્ણ સંયોજન છે. તો એનો કલર કેવો છે? એકદમ રેડ કલર, ડાર્ક રેડ, લોહી જેવું તમને લાગે. ખ્યાલ આવે? હવે તમને લાગતું હશે કે ભાઈ આ તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, પણ પ્રક્રિયા આની અંદર ચાલુ છે. કેમ ચાલુ છે? કારણ કે આ પ્રક્રિયા એક માર્ગી નથી પરંતુ પ્રતિવર્તી છે, એટલે બંને દિશામાં થતી હશે. Fe અને HCl- જોડાઈને FeSCl2+ સંકીર્ણ સંયોજન બનાવતો હશે. આ સંયોજન તૂટીને ફરી પાછું શું બનાવતો હશે? Fe3+ અને HCl- આયન. બંને પ્રક્રિયાઓ થતી હોય, પરંતુ જોઈને તમને શું લાગે? ભાઈ પ્રક્રિયા તો થતી જ નથી. મને કલર તો એવું ને એવું જ દેખાય છે. ના તો કલર ઘટે છે, ના તો કલર વધે છે. આપણું અવલોકન શું કહે છે કે ભાઈ કલરની ઇન્ટેન્સિટી, કલરનો જે કલરની જે તીવ્રતા છે એ એમના એમ જ રહે છે. એકદમ ભંબર લાલ રંગ જેવો દેખાય છે. ના તો આછો થાય છે, ના તો ઘાટો થાય છે, પરંતુ પ્રક્રિયા થઈ રહી છે, સંતુલનમાં છે. તો કેવી રીતે સાબિત કરું કે ભાઈ પ્રક્રિયા સંતુલનમાં છે? તો આપણે એક કામ કરીએ, અહીંયા ધ્યાનથી જો. આપણે શું કરીશું? આપણે ગમે તે કરીને જે Fe3+ છે એની સાંદ્રતા ઘટાડી દઈએ. આપણે શું કરીએ? Fe3+ આયનની સાંદ્રતાની ઘટાડી દઈએ. ચલો, Fe3+ ની સાંદ્રતાને આપણે જો ઘટાડીશું તો પછી પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો પછી આ લાલ રંગ હતો એ કેવો બની જાય?
પીળો બની જાય કે ના બની જાય? તો ચલો આપણે શું કરીશું, Fe3+ આયનની પ્રક્રિયા કરાવીશું ઓક્ઝેલિક એસિડ સાથે. ઓક્ઝેલિક એસિડ કોને કહેવાય? H2C2O4 ને કહેવાય ઓક્ઝેલિક એસિડ. હું અહીંયા આગળ સૂત્ર લખી દઉં, COOH. આને કહેવાય ઓક્ઝેલિક એસિડ. કયો એસિડ? ઓક્ઝેલિક એસિડ. હવે તમને ખબર જ હોય કે એસિડ હોય તો એ H+ આયન આપી દે. આવું તમે ધોરણ 10 ની અંદર 9 ની અંદર ભણી ગયા. તો અહીંયા આગળ શું આપી દેશે? આ H+ આપી દેશે. અહીંયાથી આ H દૂર થઈ જશે. તો ઓક્સિજન ઉપર કેવો વીજભાર આવી જાય? માઈનસ વીજભાર. તો આ ઓક્ઝેલેટ આયન બન્યું. કયો? ઓક્ઝેલેટ આયન. નામમાં કંઈ રાખ્યું નથી, બરોબર? નામમાં તમારે પડવાની કોઈ જરૂર પણ નથી. તમે ફક્ત ધ્યાન આપો કોઈ કયો આયન છે આની અંદર. ક્લિયર? તો અહીંયા હું શું કરી દઉં, આ H2 ને દૂર કરીને 2 લખી દઉં તો ચાલો, બરોબર? નામ યાદ નહીં રાખવું. Fe3+ છે અને C2O4 2- આયન છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બનાવી દે? અહીંયા આગળ બનાવી દેશે. આપણે સિમ્પલ લખી દઈએ, એક સંકીર્ણ સંયોજન બનાવશે FeC2O4 thrice 3- થશે. જુઓ, Fe3+ C2O4 2- આ કેટલા લીધા આપણે? 3 લીધા છે. 3 આ કેટલા લીધા આપણે? 3 લીધા. તો ટોટલ ઋણ આયન કેટલો? માઈનસ છે. 3 ગુણ્યા માઈનસ એટલે માઈનસ છે. અહીંયા આગળ કેટલા હતા? F ઉપર +3 માઈનસ છે. કેટલા થયા? -3. તો ઉપર કેટલા આવી ગયા? 3 બરોબર. તો આ જસ્ટ પ્રક્રિયા લખી છે. આની અંદર મેં કશું નવું કર્યું નથી. તો તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ આપણે આ જે સોલ્યુશન હતું, જે દ્રાવણ હતું, એની અંદર નાખી દીધો ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ નાખ્યો એટલે કઈ પ્રક્રિયા થશે? Fe ઓક્ઝેલેટ આયન સાથે પ્રક્રિયા કરશે. શું બનાવશે? એક નવું સંકીર્ણ સંયોજન બનાવશે. કયું બનાવશે? જે બનાવતો બનાવતો ને આપણે શું આ એક સંયોજન એને બનાવી દીધું. કહેવાનો મતલબ શું? Fe ઓક્ઝેલેટ આયન સાથે વપરાઈ ગયું. FeC2O4 2- આયન સાથે વપરાઈ ગયો. મતલબ કે આપેલા દ્રાવણમાં Fe3+ ની સાંદ્રતામાં શું થયો? ઘટાડો થયો ને. હવે Fe3+ અહીંયા આગળ હતો એ થોડો ઘણો શેમાં વપરાયો? C2O4 સાથે પ્રક્રિયા કરવામાં. એટલે Fe3+ ની સાંદ્રતા ઘટી ગઈ. બોલો અહીંયા સુધી કોને ખબર પડી? Fe3+ ની સાંદ્રતામાં ઘટાડો થયો. શું ખબર પડી એમાં? ચલો બોલો, શું થયું? નહીં પડી? તો સિમ્પલ વસ્તુઓ, પહેલા આપણી જોડે કોઈ સોલ્યુશન છે, આખી પ્રક્રિયા વાળું સોલ્યુશન છે, મતલબ Fe3+ છે, HCl- છે અને નવું બનેલું સંકીર્ણ સંયોજન છે. એની અંદર શું નાખ્યું? ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ નાખશો એટલે થોડો Fe3+ શેમાં વપરાશે? એક નવું સંકીર્ણ સંયોજન બનાવવામાં વપરાશે. Fe3+ વધારાનું વપરાયો મતલબ Fe3+ ની સાંદ્રતામાં શું થયો? ઘટાડો થયો. તો મેં અહીંયા આગળ લખી દીધું Fe3+ ની સાંદ્રતા શું થઈ? ઘટી ગઈ. તો પછી લો સેટેલિયરના નિયમ પ્રમાણે પ્રક્રિયા કઈ દિશામાં થાય? કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં થાય. તો લખી દઈએ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે. ચલો, પ્રતિગામી દિશામાં જો પ્રક્રિયા થશે તો પછી કેવી રીતના ખબર પડશે ભાઈ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ? અવલોકન શું હશે કે ભાઈ પ્રક્રિયા થઈ પ્રતિગામી દિશામાં? તો જુઓ, અહીંયા આગળ તો કેવો હતો? લાલ રંગ હતો. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ મતલબ આ આયનની સાંદ્રતામાં ઘટાડો થયો. આ જો ઓછો બન્યો એનો મતલબ લાલ રંગ પણ ઓછો બન્યો. તો વળી પાછો તમને રંગ કેવો દેખાશે? પીળો. તો રંગ કેવો થઈ જશે? લાલમાંથી પીળો. બરોબર? પહેલા લાલો હશે પછી કેવો થઈ જશે? પીળો થઈ જશે. તો આ સી ની અંદર મેં લીધેલો છે ઓક્ઝેલિક એસિડ. તો હવે ધ્યાનથી જોજો તમે, કશું થાય છે બધાને દેખાય છે? બરોબર? પાછળથી કહેતા ના રોમાન કુલદીપભાઈ કે સીતા કોણ હતું? ચલો જુઓ, થશે.
ચેક કરો કલર દૂર થઈ ગયો હું થોડો હજુ ઓક્ઝેલિક એસિડ લઈને આવું તો તમે જોયું અહીંયા આગળ શું થયું આછો લાલ રંગ થયો પીળો રંગ પૂરેપૂરો નથી થયો કેમ કારણ કે ઓક્ઝેલિક એસિડ સાથે થોડું શું બન્યું આ નવું સંકીર્ણ બન્યું પણ થોડું હજુ આ પણ સંકીર્ણ હાજર છે પરંતુ માની લો કે આપણે વધુને વધુ ઓક્ઝેલિક નાખીશું તો પછી વધુને વધુ આ સંકીર્ણ વપરાઈ જશે બરોબર સંકીર્ણ જો દૂર થઈ જાય તો પછી એનો રંગ પણ કેવો થઈ જાય દૂર થઈ જાય તો તમે જુઓ ઉપરનો ભાગ કે જ્યાં આગળ મેં આ સોલ્યુશન નાખ્યું ઓક્ઝેલિક એસિડ ત્યાં આગળ લગભગ આ જે સંકીર્ણ સંયોજન હતું પૂરેપૂરું વપરાઈ ગયું પૂરેપૂરો FeSCl2+ આયન તૂટી ગયો અને તૂટી ગયો મતલબ એ સંકીર્ણ જ હાજર નથી તો પછી એનો લાલ રંગ ક્યાંથી હાજર છે સંકીર્ણ હવે હાજર નથી જુઓ હજુ પણ ના તો જુઓ બરાબર ક્લિયર ખ્યાલ આવી ગયો અહીંયાના ભાગે પૂરેપૂરો જો FeSCl2+ હતો એ પૂરેપૂરો વપરાઈ ગયો એટલે એનો પૂરેપૂરો રંગ પણ જતો રહ્યો હજુ નીચેના ભાગે થોડું છે હવે માની લો કે આ તબક્કે હું શું કરું વધુ Fe3+ આયન ઉમેરું Fe3+ આયનની સાંદ્રતામાં હું શું કરું વધારો કરું તો શું થાય ચલો આપણે Fe3+ ની સાંદ્રતા વધારવા માટે શું કરીશું સિમ્પલ Fe3+ વાળું દ્રાવણ ફરીથી આની અંદર ઉમેરીશું તો શું બનશે તો ફરીથી FeSCl- સાથે વપરાશે શું બનાવશે લાલ રંગ બનાવશે જોઈએ ચેક કરીએ કે પછી બનાવશે કે મોટર ઉપર બરોબર આ ઓબ્ઝર્વેશન તમને બનાવે છે આ તમને સમજાવે છે કે ભાઈ આપણે જે થિયોરિટિકલી ભણીએ છીએ એ સાચું ભણીએ છીએ આપણે જે અનુમાન લગાવ્યું એ કમ્પ્લીટ સાચું છે પરફેક્ટ સાચું છે પરફેક્ટ બરોબર કેમ કારણ કે જેવું આપણે Fe3+ ઉમેર્યો તરત HCl- સાથે વપરાયો અને લાલ રંગનું સંકીર્ણ સંયોજન બનાવી દીધું ક્લિયર તો કેમિસ્ટ્રીની અંદર આપણે આ જ કામ કરીએ છીએ બરોબર પ્રક્રિયા ખૂબ જ નાના પાયે થતી હોય આણ્વીય સ્તરે થતી હોય જેને આપણે જોઈ શકીએ નહીં અને એનો ઝૂમ કરીને આપણે આ બોર્ડની અંદર ભણીએ છીએ જો તમારે અવલોકન કરવું હોય તો તમે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કે જે તમને અવલોકન આપતી હોય એના દ્વારા સમજી શકો કેમ અવલોકન આપતી હોય એવો શબ્દ વાપરે ભાઈ પાણીવાળા બે પ્રવાહીઓને મિશ્ર કરો ને ભાઈ નવું બનતું પ્રવાહી પણ પાણીવાળું હોય તો ક્યાંથી ખબર પડશે ભાઈ પ્રક્રિયા થઈ કે ના થઈ તમને તો એમ જ લાગશે ભાઈ પાણી જ છે પહેલા એ રંગહીન હતું પછી પણ રંગહીન હતું અહીંયા પણ ખબર પડી ભાઈ પીળામાંથી રંગ કેવો થયો લાલ થયો મતલબ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ વધુ Fe3+ અહીંયા આગળ જે પડ્યો એલો હતો એને વાપરી દીધો ઓક્ઝેલિક એસિડ સાથે એટલે Fe3+ ની સાંદ્રતામાં ઘટાડો કર્યો તો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈ આ લાલ રંગમાં ઘટાડો થયો આપણે લાલ રંગમાં ખૂબ જ અતિશય ઘટાડો કેવી કર્યો વધારે ને વધારે ઓક્ઝેલિક એસિડ વાપરીને આપણે એટલો બધો ઓક્ઝેલિક એસિડ વાપર્યો કે ઉપરના ભાગમાં લગભગ આ સંકીર્ણ સંયોજન હાજર જ નહોતું પછી શું કર્યું એ જ ભાગની અંદર આપણે Fe3+ આયન વધારે ઉમેર્યો મતલબ થાયોસાયનેટ તો પહેલાથી હાજર જ હતો Fe3+ વધારે ઉમેર્યો તરત થાયોસાયનેટ સાથે જોડાયો અને લાલ રંગ ફરીથી આપણને આપી દીધો તો એ ડેમોન્સ્ટ્રેશન આજે આપણે કર્યું ક્લિયર બધાને સમજ પડી ગઈ તો કેમિસ્ટ્રી બહુ ફેસિનેટિંગ સબ્જેક્ટ એવું નથી કે ભાઈ બોરિંગ હોય બરોબર બસ ઇમેજિનેશન તમારી જોડે હોવું જોઈએ એનું કારણ કે આપણે એ ઘટનાઓને જોઈ શકતા નથી પ્રોબ્લેમ એ ત્યાં આગળ તમે ફિઝિક્સ પણ તો ફિઝિક્સની ઘણી બધી ઘટનાઓ તમે જોઈ શકો દાખલા તરીકે હું બોલું છું તમે સાંભળી શકો છો તરંગ પ્રોપેગેટ થાય છે બરાબર તરંગ વહન પામે છે એટલે તમને સંભળાય છે ક્લિયર કોઈ પણ વસ્તુ નીચે પડે તો તમે જોઈ શકો છો કે હા ભાઈ ગ્રેવિટી લાગી એટલે નીચે પડી પણ કેમિસ્ટ્રીની અંદર મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ કે જે તમે જોઈ શકો નહીં પણ તમે એને શું કરી શકો અવલોકિત કરી શકો આ તો ઘણો બધો જથ્થો આ છે આની અંદર લાખો કરોડો અણુઓ હશે બરોબર ત્યારે તમે આ વસ્તુને જોઈ શકો છો પણ એકચ્યુઅલીમાં અંદર શું થાય છે આની અંદર શું થાય છે તો એ આપણે અહીંયા બોર્ડ દ્વારા તમને સમજાવ્યું છે કે હા ભાઈ Fe3+ આયન હતો HCl- સાથે જોડાય એક નવું સંકીર્ણ સંયોજન બનાવ્યું જેનો રંગ કેવો હતો લાલ તો એ આપણે જોઈ શકીએ
ખ્યાલ આવ્યો? તો દરેકને સમજ પડી ગઈ? મજા આવી? ઓકે, તો અહીંયા આપણે પ્રૂવ કરીએ છીએ સાંદ્રતામાં ફેરફારની અસર. ક્લિયર? તો નેક્સ્ટ ટાઈમ આપણે નવો ટોપિક લઈશું, દબાણની અસર.